હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ટેટ 1ની ભરતી આગળ વધી રહી છે. તો ભરતી વચ્ચે થોડીક ન્યૂ અપડેટ આવી છે, તો એમના વિશે તમારી સાથે અપડેટ શેર કરું છું. તો પહેલાં તો ઓબીસી કેટેગરી અને એસસી કેટેગરીના ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા છે. પહેલાં ઓબીસીના ઉમેદવારો જઈ અને શિક્ષણ મંત્રીઓને રજૂ કરી આવ્યા છે, અને આજે એસસીના ઉમેદવારો પણ ગયા છે. તો શા માટે ગયા છે, શું રજૂઆત કરી છે, અને તેમનો શું ઉપાય આવી શકે તેમ છે, તથા રોસ્ટર ક્યારે આવશે, અને કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ કેટલી આવી શકે છે, કેમ કે ઓબીસીને અને એસસીને વધારે ફટકો પડી શકે તેમ છે, કેમ કે એ લોકોને પૂરી કેટેગરી વાઇઝ જગ્યાઓ નથી મળતી. અને એફએમએલ ક્યારે આવશે, તેમની સંભવિત તારીખ કઈ છે, તે દરેક વિશે આપણે આજે વાત કરીએ. તો જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખો, અને મિત્રોને વિડીયો શેર કરો, અને વિડીયો લાઈક કરો, અને અંત સુધી મારા વિડીયોને સાથે બન્યા રહો, જેથી કરીને દરેક પ્રશ્નના આપણે જવાબ આપીશું. અને અડધો વિડીયો જોઈ અને કોમેન્ટ ન કરો, પહેલાં પૂરો વિડીયો જોજો અને પછી કોમેન્ટ કરજો કે તમને દરેક પ્રશ્નના જવાબ મળી રહેશે આ વિડીયોમાં. તો પહેલાં તો ઓબીસી અને એસસી કેટેગરીના ઉમેદવારો ગાંધીનગર ખાતે શા માટે ગયા છે એના વિશે વાત કરીએ. તો આજે એસસીના ઉમેદવારો ગયા હતા, અને 2 દિવસ પહેલાં ઓબીસીના ઉમેદવારો જઈ આવ્યા છે. તો શા માટે ગયા છે? કારણ કે આપણને ખબર જ છે કે આ ભરતીમાં જો જગ્યાઓ ખાલી રહી જાય તેમ છે, તો એ એસસી અને ઓબીસીના ઉમેદવારોની જ હશે, કેમ કે આ ભરતીમાં મોસ્ટ ઓફ દરેક ઉમેદવારની ઉંમર થઈ જ ગઈ હશે. 80% એવા ઉમેદવાર હશે, 70%થી 80%, કે જેમની ઉંમર ઓલરેડી થઈ ગયેલી છે. એટલે એ લોકો માત્ર ને માત્ર કેટેગરીમાં જ લઈ શકશે લાભ, એ લોકોને જનરલ મળી શકે તેમ નથી. તો એ લોકો એટલા માટે ગાંધીનગર ગયા હતા શિક્ષણ મંત્રીને મળવા, કે એમને જે પોતાની કેટેગરી વાઇઝ જગ્યાઓ છે તે એમને જે આવે છે ને તે પણ પૂરી આપવામાં આવતી નથી. એટલે કે ઓબીસીને 27% છે અને એસસીને 60% છે, તો એમને પૂરી 60% અને 27% પણ પૂરી આપવામાં આવતી નથી. જેથી કરીને એ લોકો શિક્ષણ મંત્રીને મળવા ગયા હતા કે અમને અમારી જે આવે છે અનામત એ પૂરી અનામત આપવામાં આવે. તો 60% છે તો અમને પૂરી 60% આપવામાં આવે, અને 27% છે તો અમને પૂરેપૂરી 27% અનામત આપવામાં આવે. એ રીતે રજૂઆત કરવામાં ગયા હતા, અને કદાચ એમની રજૂઆતની અસર પણ પડી શકે છે, કેમ કે એ લોકોની રજૂઆત પણ યોગ્ય છે, કેમ કે એ લોકોને પૂરી અનામત મળતી નથી, અને વધારે ફોર્મ ભરાયેલા છે, અને જગ્યાઓ ઘણી જ ઓછી મળે છે. તો સૌથી વધારે ફટકો એ બે કેટેગરીને લાગી શકે છે, અને એટલા માટે એ લોકો ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રીને મળ્યા છે, અને રજૂઆત કરી છે કે અમને અમારી અનામત પૂરી આપવામાં આવે. તો એ વાત પછી આગળ હવે આપણે જોઈએ કે રોસ્ટર ક્યારે આવશે. તો રોસ્ટર ઓલરેડી બધી સ્કૂલ અને બધી સ્કૂલે જિલ્લાઓને મોકલે છે, અને જિલ્લાઓમાંથી ગાંધીનગર ખાતે દરેક માહિતી ઓનલાઈન પહોંચી જ ગયેલી છે, અને રોસ્ટર તૈયાર કરી જ દેવામાં આવ્યું છે. પરંતુ આ બે કેટેગરીની પૂરી અનામત મળે એ રજૂઆતને લઈ અને કદાચ રોસ્ટરમાં ફેરફાર થઈ શકે છે, કેમ કે એ લોકોને પૂરી અનામત આપશે તો રોસ્ટરમાં થોડો ફેરફાર થશે. એટલા માટે રોસ્ટર ક્યારે આવશે, તો આ વીકના એન્ડમાં અથવા તો આવતા વીકમાં ફાઇનલ આવી જશે તેવી માહિતી મળી છે મને, કેમ કે રોસ્ટર ઓલરેડી બનવાની તૈયારી તો ગયા વીકથી જ શરૂ થઈ ગઈ હતી. પરંતુ
બનવાના એન્ડ સુધી આવી રહ્યું હતું, પરંતુ આ લોકોને જે રજૂઆત છે, જો એમની રજૂઆત ધ્યાને લેવામાં આવશે અને શિક્ષણ મંત્રી અથવા તો ભરતી બોર્ડ આ લોકોની રજૂઆત ધ્યાને લઈ અને જો એ લોકોને એમની પૂરી અનામત આપશે તો પછી રોસ્ટરમાં જે જગ્યાઓ છે એમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ જે છે એમાં થોડો ફેરફાર કરવામાં આવશે અને એના કારણે રોસ્ટર આ વીકમાં એન્ડ સુધીમાં અથવા તો આવતા વીકમાં ફાઇનલ આવી જવાની સંભાવના છે. તો રોસ્ટર ક્યારે આવશે એમના વિશે પણ આપણને માહિતી મળી જ ગઈ છે. ઘણા લોકો પૂછે પણ છે અને બધા અત્યારે હાલમાં એ જ રાહ જોઈને બેઠા છે કે રોસ્ટર ક્યારે આવશે. કેમ કે રોસ્ટર આવે એટલે ખબર પડી જ જવાની છે કે કેટેગરી વાઇઝ ખાલી જગ્યા કેટલી છે અને એમના ઉપરથી જ ખ્યાલ આવશે કે મેરિટ કેટલું બનશે. બરાબર, તો આ ઓબીસી અને એસસીનું મેરિટ મને લાગે છે કે થોડુંક હાઈ જશે, કેમ કે ઉંમર બધાની થઈ ગઈ છે એટલે પહેલાં જ કેટેગરીના ડબ્બા પેક થઈ જશે અને જે લોકો જનરલને લાયક છે એ લોકોને કંઈ ટેન્શન નથી, એ લોકો તો જનરલમાં લઈ લેશે. પરંતુ જે લોકોની ઉંમર થઈ ગઈ છે એ લોકો કેટેગરીમાં જ લેવું પડે, એ લોકોની પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. એટલે જો એમની બંને કાસ્ટની બંને કેટેગરીના ઉમેદવારોની જે રજૂઆત છે તે ભરતી બોર્ડ અને શિક્ષણ મંત્રી સાંભળી લે તો વધુ સારું છે, કેમ કે એ લોકોને થોડોક ફાયદો થશે. બાકી તો આ ભરતીમાં એવું એનાલિસિસ કર્યું ને તો એવું જોવા મળ્યું છે કે આપણે દરેક કેટેગરીના મિત્રોને કહીએ છીએ કે જનરલને લાયક હોય તે જનરલમાં લેજો, પરંતુ એનાલિસિસ ઉપરથી એવું જોવા મળ્યું છે કે 70થી 80% લોકો ઉંમર થઈ ગયેલી છે એ લોકોની ઓલરેડી. હા, મહિલાને થોડુંક અનામત મળે છે ને એટલે મહિલાઓને સારું છે, એ લોકો ઘણા ઓપનમાં આવી શકે તેમ છે, પરંતુ એ લોકો ઘરની આજુબાજુ જિલ્લો પસંદ કરવામાં આવે, એ લોકોની આ ભરતીની આખી બધી બાબતો છે ને મહિલા ઉપર જતી રહી છે. જો મહિલાઓ પોતાની કેટેગરીને બસાવી અને જો જનરલમાં લઈ લે છે તો પુરુષ ઉમેદવારને ઘણો ફાયદો થશે, કેમ કે મહિલા ઉમેદવારોને એક્સ્ટ્રા 5 વર્ષ મળે છે એટલે એ લોકો હજી ઘણી મહિલાઓ જનરલને લાયક છે, પરંતુ પુરુષ ઉમેદવારોની મોસ્ટ ઓફ વધારે પુરુષોની ઉંમર થઈ ગયેલી છે, જેથી કરીને એ લોકોને કેટેગરી સિવાય કોઈ ચાન્સ મળતો નથી. એટલે આ બે કેટેગરીનું મેરિટ થોડું હાઈ રહેશે એવું લાગી રહ્યું છે. હવે કેટેગરી વાઇઝ ખાલી જગ્યા કેટલી આવી શકે છે એ જો આ બંને કેટેગરી રજૂઆત કરવા ગઈ છે, જો એમને એમની પૂરી જગ્યાઓ મળશે ને તો ઓબીસીની 27% છે, એસસીની 7% છે, એસટીની 15% છે અને એસટીને તો જેટલા ફોર્મ છે એના કરતાં પણ વધારે જગ્યાઓ ઓલરેડી મળી જ જવાની છે એટલે એમને કોઈ ટેન્શન નથી. ઓપનને પણ કંઈ ટેન્શન નથી, 41% જગ્યાઓ આવે છે, પરંતુ એમને પણ એટલા બધા ફોર્મ છે ને અને જગ્યાઓ ખાલી રહી છે. તો કેટેગરી વાઇઝ જગ્યા રોસ્ટરની સાથે જ આવી જશે એટલે આવતા વીકમાં તો આપણને સંભવિત તારીખ મુજબ આવતા વીકમાં તો આપણને ખ્યાલ આવી જશે કે કેટેગરી વાઇઝ જગ્યાઓ કેટલી આવશે અને રોસ્ટર ક્યારે આવશે. હવે ત્રીજો મુદ્દો કે એફએમએલ ક્યારે આવશે. તો રોસ્ટર આવે ને ત્યારબાદ એફએમએલ આવી જ જાય છે 2-3 દિવસમાં, અથવા તો બંને સાથે તો મોસ્ટ ઓફ નથી આવતા. એટલે પહેલાં તો રોસ્ટર આવે છે અને ત્યારબાદ એફએમએલ આવે છે. તો એફએમએલ ક્યારે આવશે, તો એફએમએલની સંભવિત તારીખ મને આ મહિનાનો એન્ડ એટલે કે 31, 1 અને 2 આ 3 તારીખ આપવામાં આવી છે, પરંતુ જોઈએ આપણે કે રોસ્ટર એમની સાથે આવે છે કે એફએમએલ 1, 2 અને 3 તારીખ સુધીમાં 31, 1 ને 2 તારીખ સુધીમાં આવી જવાની સંભાવના છે. તો એફએમએલ આવશે એટલે ખ્યાલ આવી જ જશે આપણને અને એફએમએલ આવ્યા બાદ ભરતીના રાઉન્ડ આવશે
તો કેટલા FML આવ્યા બાદ તરત જ આવશે કે થોડીક વાર લાગશે? તો એ વિશે આપણે વિચારીએ કે FML આવી જાય ને એટલે 1 વીક પછી તરત જ ભરતીનો રાઉન્ડ શરૂ થઈ જશે. તમને માત્ર ને માત્ર વચ્ચે 1 વીકનો સમય આપશે. એમાં તમારે ડોક્યુમેન્ટ રેડી કરવાના રહેશે. તો એવી માહિતી મળી છે મને. હવે 100% આપણને સાચું છે એવું નથી ખબર. વચ્ચે વળી ભરતી બોર્ડવાળા એમની અગવડતાને લીધે તારીખો આગળ પાછળ કરી શકે છે અથવા તો સમય આગળ પાછળ ખસેડી શકે છે. પરંતુ અત્યારે જે માહિતી મળી છે ને એમના ઉપરથી તો એવી જ માહિતી મળી છે કે FML 31 પહેલી અને 2જી તારીખ સુધીમાં આવી જશે. અને ત્યારબાદ એક વીક પછી તમારા ભરતીના રાઉન્ડનું જે કોલ લેટર આવશે એમના માટે પણ. તો કોલ લેટર જાહેર કરવામાં આવશે અને કોલ લેટરમાં તમને તારીખ આપવામાં જ આવી હશે કે તમારે કઈ તારીખે જવાનું છે ડોક્યુમેન્ટ લઈને. તો એટલી માહિતી આપણને હાલ મળી છે. એટલી માહિતી મળી છે તો તમારા સાથે શેર કરશે. આગળ જો આમાં કંઈ પણ અપડેટ આવશે કે બીજી કોઈ સંભાવના રહેશે FML આવવાની તો તમારી સાથે ફરી વિડીયો બનાવી અને શેર કરીશ. એટલે આ મહિનાનો એન્ડ સુધીમાં કદાચ FML આવવાની સંભાવના છે. તો પછી પેલો આવતો મહિનો એટલે કે 9મા મહિનાની 15 દિવસ એટલે કે અડધો મહિનો જશે એટલે ભરતીના રાઉન્ડ શરૂ થઈ જશે અને પહેલો રાઉન્ડ ઓપનનો આવશે. તો ઓપનમાં આપણે દરેક કેટેગરી આવી જાય. ઓપન એટલે માત્ર ઓપન કેટેગરી, કોઈ અલગ કેટેગરી નથી ઓપનની. એ ઓપન એટલે દરેક કેટેગરી આવી જાય. એમાં 1 નંબરથી શરૂ કરી અને એ લોકો જે રાઉન્ડ પાડશે પહેલા રાઉન્ડમાં કે એટલા વિદ્યાર્થીઓ તો એ લોકોનું આવી જશે. અને 1 દિવસમાં કેટલા બોલાવાના છે એ પણ એટલે કે આવતા મહિનાથી આપણી શરૂ થઈ જશે DV એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો દરેક મિત્રો તૈયારીમાં રહે DV માટે. અને જેમના સારું મેરિટ બને છે એ લોકોનું દરેકનું તો શરૂઆતમાં આવી જ જશે. હવે જે પણ માહિતી મળશે અગાઉ ને આપણે કેટેગરી મુજબ જો જગ્યાની વાત કરીએ, થોડું આપણે એનાલિસિસ કર્યું છે. એમના ઉપરથી જો કેટેગરી વાઇઝ જગ્યાની વાત કરીએ, કેટેગરી વાઇઝ કટ ઓફની વાત કરીએ તો દરેક કેટેગરી કરતાં SCનું કટ ઓફ થોડુંક ઉપર જાય તેવું લાગી રહ્યું છે. કેમ કે એમને અનામત સૌથી ઓછી મળે છે અને ફોર્મની સંખ્યા વધારે છે. જો એમના ઉમેદવારો થોડા ઓપનમાં જતા રહે તો પછી એમનું દરેક કેટેગરીની સાથે મેરિટ કદાચ એડજસ્ટ થઈ શકે. નહીંતર કેટેગરી વાઇઝમાં SC કેટેગરીનું કટ ઓફ થોડુંક ઉપર જાય બીજી કેટેગરી કરતાં તેવું જણાઈ રહ્યું છે. અને OBC કેટેગરીનું SCથી થોડુંક નીચે રહેશે પરંતુ એમનું પણ થોડુંક ઉપર જઈ શકે છે. બીજી કેટેગરીનો તો વાંધો નથી. એ લોકોને 60ની ઉપર હશે તો એ લોકો દરેક આવી જશે આરામથી મેરિટમાં. એટલે એ લોકોને બીજી કેટેગરીને કંઈ પણ ટેન્શન નથી. પરંતુ OBC અને SC કેટેગરીમાં મેરિટ થોડુંક હાઈ જશે એવું જણાઈ રહ્યું છે. એટલે કે બીજી કેટેગરીથી 1-2 માર્ક વધારે આવશે. એટલે મળતી માહિતી મુજબ ને એનાલિસિસ ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે SC કેટેગરીનું મેરિટ 60ની ઉપર તો હશે જ અને OBCનું પણ 60 ઉપર તો હશે. બીજી કેટેગરીના ઉમેદવારો કદાચ 60ની નીચે જઈ શકે છે. પરંતુ SC 62 આજુબાજુ અટકી શકે, 62ની આજુબાજુ અટકી શકે છે SC કેટેગરીનું મેરિટ. અને OBCનું પણ 61-62 તો હશે જ. એટલે આ બે કેટેગરીના મેરિટ 61-62ની આજુબાજુ
હું 61-62 કહું છું, એનાથી થોડુંક ઉપર હોય 63-64 રહે તો પણ કાંઈ નક્કી નથી, કેમ કે એ લોકોની જગ્યા ઓછી છે. અને જો એ લોકો એકબીજાને સપોર્ટ કરી અને જનરલમાં લઈ લે તો પછી એ લોકોનું મેરિટ પણ નીચે જઈ શકે છે. પરંતુ 61-62 તો પાક્કું જ લાગે છે અત્યારે. અને આમ પણ ઉમેદવારોની ઉંમર થઈ ગયેલી હોય એટલે એ લોકોને જનરલમાં લેવું હોય છતાં પણ નથી મળતું, એ લોકોને કેટેગરીમાં જ લેવું પડે છે. એટલે જોઈએ હવે કે આ બે બાકી તો બધાય પાસ થશે ને બીજી કેટેગરીવાળા, એમને આવી જશે ને બીજા જનરલમાં પણ થોડા ઘણા લઈ લેશે એટલે એ લોકોનું એડજસ્ટ થઈ જશે. પરંતુ એ લોકો 60 સુધી તો પહોંચી જશે બીજા કેટેગરીવાળા. અને જનરલવાળાને એસટીવાળાને તો ટેન્શન જ નથી. તો ટેન્શન ખાલી ઓબીસી અને એસસી કેટેગરીને છે. અને એ લોકોનું મેરિટ થોડું હાઈ હોઈ શકે, 63-64 હશે એવું જણાઈ રહ્યું છે. તો જો એ લોકોનો જનરલની જગ્યા રોકે તો પછી એ લોકો પણ 60 સુધી પહોંચી જશે તો વાંધો નથી. એટલે ખાસ ટેન્શન કોને છે કે જે લોકોનું મેરિટ ખૂબ નીચું બને છે અને ઉંમર થઈ ગઈ છે. જો મેરિટ તમારું નીચું હોય અને તમે ઓપનમાં આવી શકો એમ હોય ને તો તમારે કાંઈ ટેન્શન નથી. તમારું મેરિટ નીચું હોય અને ઉંમર પણ નાની હોય ને તો તમારે કાંઈ ટેન્શન નહીં, તો તમે ઓપનની સીટ રોકી શકશો, કેમ કે ઓપનમાં ખાલી જગ્યાઓ હશે જ. અને જો તમારું મેરિટ પણ નીચું છે અને તમારી ઉંમર પણ થઈ ગઈ છે તો પછી તમારે તમારા કેટેગરીના ભાઈ બહેનોને વિનંતી કરવી પડશે કે એ લોકો જે લોકો જનરલને લાયક હોય તે લોકો જનરલમાં લઈ શકે. બાકી એવું જરૂરી નથી કે મેરિટ નીચું છે તો હવે મારો નહીં જ વારો આવે. તો તમે જનરલના તો ઉમેદવાર હશો ને તો તમને જનરલમાં તો મળી જ જશે. કોઈ પણ ઉમેદવારનું મેરિટ ભલે નીચું હોય પરંતુ એ જનરલને લાયક હશે ને તો એ લોકોને જનરલમાં મળી જ જશે, કેમ કે જનરલમાં જગ્યાઓ વધારે છે અને કેટેગરીની ઓછી છે. અને કેટેગરીમાં ઉમેદવારો જનરલમાં જઈ શકશે નહીં, કેમ કે એ લોકોની ઓલરેડી ઉંમર થઈ ગયેલી હશે. એટલે જે લોકોની ઉંમર નાની હશે અને મેરિટ ઓછું બનતું હશે ને તો પણ એ લોકો લાગી જશે, કેમ કે જનરલમાં જઈ અને એ લોકો પોતાની નોકરી બસાવી શકશે. પરંતુ જે લોકોની ઉંમર વધી ગઈ છે ને એ લોકોને કેટેગરી સિવાય કોઈ બીજો રસ્તો જ નથી. તો એ લોકોને કેટેગરીમાં લેવું જ પડશે. અને એ લોકોને મેરિટ હાઈ હશે તો જ એનો શરૂઆતમાં પહેલો વારો આવી જશે. નહીંતર પછી જે લોકો જનરલને લાયક હોય એ લોકો પણ જિલ્લા માટે થઈ અને કેટેગરીની જગ્યા રોકી લે છે. એટલે એ થોડુંક આ બંને કેટેગરીને થોડુંક વધારે અઘરું પડશે. પરંતુ જો સમજદારીથી દરેક મિત્રો એકબીજાને સાથ આપશે તો પછી એ લોકોનું મેરિટ નીચે જશે. નહીંતર મને લાગી રહ્યું છે ત્યાં સુધી 62-63 તો રહેશે. આ બંને કેટેગરીનું મેરિટ 62-63 તો રહેશે જ. અને બીજી કેટેગરીનું 60 સુધી નીચે જતું રહેશે. અને 60ની નીચે જાય તો પણ કહેવાય નહીં, પણ આ બંને કેટેગરીનું 62-63ની આજુબાજુ રહી શકે છે તેવી સંભાવના મને જણાઈ રહી છે. પછી જો નીચે જાય અને દરેક ઉમેદવારને લાભ થઈ જાય તો ખૂબ સારું. આપણે તો ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે દરેક ઉમેદવારનો વારો આવી જાય અને દરેક ઉમેદવારને નોકરી મળી જાય અને એકબીજાને સપોર્ટ કરી અને જનરલમાં લઈ લે જનરલને લાયક હોય તે ઉમેદવારો, તો બીજા બોર્ડરવાળાને કામ આવે. બોર્ડર પર જે લોકો છે કટ ઓફના બોર્ડર પર એ લોકોને નોકરી મળી જાય. અને જે લોકો નોકરી અત્યારે હાલ કરી જ રહ્યા છે તે લોકોને નમ્ર વિનંતી કે પ્લીઝ તમે બીજા લોકોને આડા ન આવો, બીજા લોકોને થોડુંક ધ્યાન આપો અને એ લોકોને નોકરી લેવા દો. તમારે ઓલરેડી અત્યારે સેલરી પડે છે અકાઉન્ટમાં, તો હવે બીજાને પણ થોડુંક નોકરી કરવા દો. તો બસ જેટલી માહિતી મળે છે તે તમારા સાથે શેર કરી છે. FMLU છે, કેટેગરી વાઇઝ ખાલી જગ્યા વિશે ને રોસ્ટર વિશે. ને આગળ પણ કંઈ પણ જો નવી માહિતી મળશે તો એમનો વિડીયો બનાવીને તમારા સુધી શેર કરી દઈશ. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. લાઈક કરતાં તો કોમેન્ટ વધી જાય છે, જેટલા કોમેન્ટ કરે છે એટલા પણ લાઈક નથી કરતા. તો વિડીયોને લાઈક કરો. અને જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.